નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કારીગરોએ બનાવેલ કલાત્મક વસ્તુઓ ખરીદી અને આપણી પરંપરાગત કલાને સજીવ રાખીએ। પધારો ભુજ હાટમાં। ગાંધી શિલ્પ બજાર એક્ઝિબિશન કમ સેલ 1 નવેમ્બરથી 7 નવેમ્બર, સમય સવારે 11 થી રાત્રે 8। ભુજ હાટ, મુન્દ્રા રોડ, ભુજ। टाइम છે 11 થી રાતના 8 વાગે। ભુજ હાટ અહીંયા કોઈ પણ એન્ટ્રી પાસ નથી। આપ પધારો અને અમારા હસ્તકલા અને હેન્ડલૂમના કારીગરોને પ્રોત્સાહન આપો। ભુજ માટે જોઈએ છે ઓફિસ બોય, ડ્રાઈવર, લાયસન્સ હોવું ફરજિયાત। મોબાઈલ નંબર 9879591725। ગાંધીધામ નગરપાલિકાએ નાગરિકોની સુખાકારી પુનઃ સ્થાપન કરવા નડતરરૂપ દબાણો તોડી પાડી રસ્તા પહોળા કર્યા। ગાંધીધામ મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા અતિ વ્યસ્ત રહેતા જૂની કોર્ટથી લઈને અપનાનગર 4 રસ્તા તેમજ સેક્ટર 1A વિસ્તારમાંથી 44 દબાણ દૂર કરવામાં આવ્યા છે। અતિક્રમણના કારણે માર્ગો સાવ સાંકડા થઈ ગયા છે, જેના લીધે ટ્રાફિક સહિતની અનેક સમસ્યાઓ સર્જાઈ રહી છે। તો બીજી તરફ માર્ગોના નવીનીકરણમાં પણ દબાણો નડતર રૂપ બને છે અને ઘણી જગ્યાઓએ દબાણના કારણે ગંદકી ફેલાયેલી રહે છે, જેના પગલે વહીવટી તંત્ર દ્વારા અતિક્રમણ દૂર કરીને માર્ગો ખુલ્લા કરાવવામાં આવી રહ્યા છે। સોમવારે મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા જેસીબી તેમજ ટ્રેક્ટર સહિતની મશીનરી સાથે નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય રામાનુજ તેમજ દબાણ હટાવ ઇન્સ્પેક્ટર ગાયત્રી પ્રસાદ જોશી તથા મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓએ પહોંચીને સેક્ટર 1A વિસ્તારમાંથી 14 દબાણ દૂર કર્યા હતા, જ્યારે વોર્ડ 12C ટાગોર રોડ જૂની કોર્ટથી લઈને અપનાનગર તરફ પોલીસ સ્ટેશન માર્ગ ઉપરથી 30 દબાણ દૂર કરવામાં આવ્યા હતા। અહીં નોટિસો આપ્યા પછી સ્વેચ્છાએ દબાણ હટાવવા માટેનો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ સમય મર્યાદાની અંદર ઘણા દબાણો સ્વેચ્છાએ હતા તો તે જ દબાણો દૂર ન થયા તેને મહાનગરપાલિકાએ દૂર કર્યા હતા। ગાંધીધામ, આદિપુર, જોડિયા શહેરોમાં વ્યાપક દબાણો છે। માર્ગો સાવ સાંકડા થઈ ગયા છે, જેના કારણે ટ્રાફિક સહિતની સમસ્યાઓ સર્જાઈ રહી છે। ખાસ કરીને તહેવાર દરમિયાન તો લોકોને ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે। આ ઉપરાંત દબાણોના કારણે આવશ્યક સેવાઓ ઉપર પણ અસર પડી રહી છે। તત્કાલીન સમયની નગરપાલિકાએ અત્યાર સુધી દબાણ ઉપર કોઈ કાર્યવાહી કરી નહીં અને સત્તાધીશો દબાણકારોને છાવરતા હોવાના ગંભીર આક્ષેપો પણ થતા હતા। મહાનગરપાલિકા બન્યા પછી અને તેમાં પણ ખાસ કરીને કમિશનર મનીષ ગુરવાણી આવ્યા બાદ દબાણ ઉપર ઐતિહાસિક કાર્યવાહી કરવામાં આવી રહી છે। અત્યાર સુધીમાં લગભગ 1200 જેટલા દબાણ દૂર કરવામાં આવ્યા છે અને હજુ પણ મહાનગરપાલિકા દ્વારા દબાણ દૂર કરવાની સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે। ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી। ડૉક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ, દર મહિનાના પહેલા શનિવારે। ડૉક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના બીજા મંગળવારે મળશે। ડૉક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ, દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે। ડૉક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત, સર્જરી વગર સારવાર, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન, ભુજ અને અંજાર, દર મહિનાના ત્રીજા શનિવારે મળશે। ડૉક્ટર રવિ ચૌહાણ, મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના ચોથા શનિવારે મળશે। આ બધા જ ડૉક્ટરો LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ મળશે। વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની
9978625908। દર્શક મિત્રો, આજે તારીખ 4 નવેમ્બર 2025। આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।